નવસારી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। નવસારીમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। તો નવસારી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ચીખલીના આમધરા ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે। આમધરા ગામની સ્કૂલ અને ઘરો પાણીમાં ગરકાવ થયા છે। નવજાગૃતિ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા બાળકોને સ્કૂલમાં રજા અપાઈ છે। તો મોટી કોડીવાડ ફળિયામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। સ્થાનિક પંચાયત વહીવટીતંત્રને સત્વરે જાણ કરવામાં આવી છે। જાણ કરાયા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને તેના કારણે લોકો રોષે ભરાયા છે। માર્ગો પરથી પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તા બંધ કરવામાં આવ્યા। નવસારી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। નવસારીમાં પણ વરસાદ આવ્યો અને વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકોના ઘરમાં પાણી ભરાયા છે તો ક્યાંક શાળામાં પાણી ભરાતા બાળકોને રજા આપવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા બાળકોને સ્કૂલમાં રજા અપાઈ છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સુરતમાં જોવા મળી છે તો નવસારીમાં પણ તેવી જ પરિસ્થિતિ છે। સ્થાનિક પંચાયત વહીવટીતંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી। લોકોને બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। જાણ કરવામાં આવી તંત્રને, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। પાણી નિકાલની લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીનો સામાન છે તે પલળ્યો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લામાં તેમજ જે ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। જે નદી નાળાઓ છે તેમાં ભારે પાણીની આવક થઈ ચૂકી છે। હાલ જે આપણે ઊભા છે તે ચીખલી તાલુકાના આમધરા ગામે ઊભા છે। આમધરા ગામનો જે કોડીવાર વિસ્તાર છે, કોડીવાર વિસ્તાર અડધું જે ઘૂંટણસમા પાણીમાં લોકોએ ગામની બહાર નીકળવાની નોબત આવી રહી છે। ત્યારે અહીંના જે પ્રાથમિક શાળા આવી છે, પ્રાથમિક શાળામાં પણ જે પાણી ભરાઈ જવા પામ્યા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીએ કે પ્રાથમિક શાળા જે ગામની આવી છે, પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હતો, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે અહીં જે શાળામાં છે તે શાળામાં ક્લાસરૂમોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। જે ક્લાસરૂમની જે ચીજ વસ્તુઓ છે, બોર્ડ સહિતની જે વસ્તુઓ છે તે પણ અહીં ભીનાઈ જવા પામી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે આમધરા ગામમાં જે પાણી છે તે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક જ જોડાયા, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની અહીં જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે કરવામાં આવી હતી કે કેમ કરીને જે પાણી ભરાયા છે, શું કહેશો? અમે પાણી ભરાયા તેના માટે સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરેલી છે, પણ સરપંચશ્રી અહીંયા આવીને કંઈ બી કામ કરતા નથી। આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી પ્રમાણે એ લોકોએ પહેલેથી કામ કરવું જોઈતું હતું, પણ તે છતાં અહીંયા આવીને કોઈ કામ કરતા નથી। અમે તલાટીશ્રીને આજે 3 દિવસથી જાણ કરેલી છે। તલાટીશ્રી અમને એમ કહે છે કે અમે સરપંચને કહી દીધેલું છે, સરપંચ આવશે, પણ સરપંચ હજુ સુધી આવ્યા નથી। ને આજે બી સવારે અમે તલાટીને ફોન કર્યો તો તલાટીના હસબન્ડ ફોન ઉચકીને અમને એમ કહે છે કે અમારા નાના નાના છોકરા છે તો અમારે તે બી કરવાનું છે, એટલે હજુ સુધી તલાટી બી નથી આવ્યા। અમે ટીડીઓને બી જાણ કરેલી છે, પણ હજુ સુધી કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી। એટલે અમારું એટલું જ કહેવું છે કે આ ગટર લાઈન સાફ થવી જોઈએ, જેથી કરીને આ સ્કૂલમાંથી પાણી નીકળી જાય, ગામના ઘરોમાં જે પાણી ભરાયેલું છે તે પણ નીકળી જાય, એવી અમારી માંગ છે। અત્યાર સુધી તમે કોને કોને સુધી રજૂઆત કરવામાં આવી છે અને શું કહેવામાં આવ્યું? અમે અત્યાર સુધી ટીડીઓજીને રજૂઆત કરેલી છે, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરેલી છે, સરપંચશ્રીને કરેલું છે, તલાટીશ્રીને કરેલું છે, અને અત્યારે અમે મામલતદારશ્રીમાં બી જવાના છે, મામલતદારશ્રીને બી મળવાના છે કે અમારા ગામની આ હાલત છે, અમારા સ્કૂલોમાં પાણી ભરાયા છે। એટલે અમારી તો એટલી માંગ છે કે આ અમારી ત્યાં આવીને આજે સાફ સફાઈ થાય ને પાણી નીકળે એવી અમારી માંગ છે। જે હતા ગામના આગેવાનો, તેઓનું કહેવું છે કે વારંવાર સરપંચ સહિતના જે તલાટી છે તે ટીડીઓની પણ રજૂઆત કરવામાં આવી છે, પણ જો પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે પ્રી મોન્સૂનની કામગીરી ગામ પંચાયત દ્વારા કરવામાં ન આવવાના કારણે જે ગામની જે મુખ્ય પ્રાથમિક શાળા છે તેમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે અને કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે, જેના કારણે ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। તું સેન્સર મંતવ્ય ન્યૂઝ, નવસારી।